પછી આ ડેંડો આવે, આ ડેંડાને માણસો ખાઈ જાય વિદેશમાં, આપણે તો ખાતા નથી, વિદેશી માણસો ખાઈ જાય, વામજીવો છે. પછી આ કાંગચા છે, આ કાંગચા છે લાલ ઓછો ચાવાનો નાખી દીધો છે. તો હેલો બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અને વિડીયો પૂર જોરદાર મોજ આવવાની છે, કારણ કે વિડીયો એકદમ ચક્કાજ બન્યો છે. તો વિડીયો પૂરો જોજો મિત્રો. બાકી દરિયાની દિનચર્યા છે, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જરાય સ્કીપ તો કરતા જ નહીં, કારણ કે ફૂલ મોજ છે. પૂરો વિડીયો જોજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આપણે વિડીયો. ઓછો ચાવાનો નાખી દીધો છે. આમ આવે છે એ ઓછો નાખવા આવે છે. હોય ગયો હવે વાયુની શરૂ થાય અહીંથી. હું નાનો હતા કે હું નાનો હતા માવો ખાઈ લઉં ને પછી ઓછો લેવાનું છે કાઠિયામાં. હા, પછી કામ ઘણું બાકી છે હજી. કામ જ કરવું આવે છે આપણે. શા બનાવવા જાય ભાવસિંહભાઈ? પરવીનનો એ માવો કાઢો, જરાક માવો ખાઈ લઈએ, પછી આ બધાને ભર લઈએ, પછી બીજો ઓછો લેવાનો છે આમાં પાછો, ને પાછી 5 વાગે આપણે ઓલું પાડવાનું છે. ભાવસિંહભાઈ શાક બનાવવા જાય, રાજ્યનું કામ છે આપણે, તૂટે ને એટલું છે. બરાબર, વિડીયો બના રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, મજા આવતી રહી. જોબ તો કરી, કાંઈ મજા આવતી નથી આ દરિયામાં, કંટાળો આવે. તો ફ્રેન્ડ્સ, અમારા કાળું એ બોર કાઢ્યા છે ને અમે જાય બોર ખાવા જઈ રહ્યા છે. ઘરેથી આપણે ઘરની વાડીના બોર આળા ખાવા મંડોમાં એમ હળી ગયો હોય. આળું બોર ખાઈ છે ઘરની વાડીના બોર. ખાલી પકડી રાખો. જો દરિયામાં બોર ખાવાની મજા આવે ને? બહુ મજા આવે. હા, ને બહુ મજા આવે કે કોઈ તો મજા આવે કે કોઈ તો કે બહુ મજા. સડેલા નીકળે તો હે સડેલા નીકળે, હડેલા નીકળે. આળા દવા છાંટ્યા હોય ને દવાનો કોક મારતે ભૂલી ગયો એમ છે. સાયકલા ખાવા કરતા તો કાચા મજા આવે. જો બોર ખાવાની મજા આવે. લહણની વ્યાજ બે જાતના. શું છે નાના હતા કેમ બાકી આવડો શીખ્યો સિપાઈ. બોર ભારી મીઠા હો, બહુ મીઠા છે. બોર મીઠા બહુ. લક્ષ્મણભાઈની વાડીના બોર છે. હા, હલો ફ્રેન્ડ્સ, બોર ખાવા સારી મજા આવે. દરિયામાં બોર ખાવાની મજા જ અલગ છે. આવા હોય તો આવી જાઓ. જાઓ ફ્રેન્ડ્સ, આપણે ખાડીમાં જવા હતું તો એને આ ખોલી ભરીએ, ખાડીમાં લઈ જવાની હોય. ઘેર જઈને પછી આપણે ગામની ખાડીમાં જવાનું છે કેસલા પકડવા. ને નાનું હતા લહણ ખોલે ને આ જો આપણે ખોલી કઈ રીતના ભરીએ હું તમને બતાવું. અને इसको ऐसे रखे बराबर थोड़ा काट સૂર્યપ્રકાશ ન થતો તો કઈ રીતના આપણે ખોલી ભરીએ. ત્યાર થાય ને ખોલી પછી તમે જોજો 1 નંબર ખોલી બને કે નહીં, આપણી કાંઈ ઘટે નહીં. એવી
ખોલી ભરવી હોય તો ઓર્ડર આપી દેજો આપણે. એક ખોલીના 1500 રૂપિયા છે. એટલા બધી છે ભાવ. લા આમાં કામ તો જો ઝીણું ઝીણું કેટલું ભેરજ કામ છે. લ્યો હા ઝીણું છે. આમાં તો 3 કલર આવી છે. કલરની ખોલી ભરવાની છે આપણે. કેટલા લહણનો ખોલો, ડુંગળીનો ખોલો, બધું કામ આપણે ફાવે. ટીંગાડી દેવાની પછી આને. બિંદોરો ફાવે છે? ઝૂલોય બનાવતા ફાવે છે. આપણે વાડીએ બાંધ્યો હોય ને ઘરમાં કે વાડીએ કલરનો કાંઈ ઘટે નહીં. ઝૂલોય ફાવે છે આપણે, બધું કામ ફાવે છે. આ શું કરો છો? એમ છે. આનો તો લહણ ખાવું હોય તો બધું કરવું પડે. કાનો નો જમવાનું બનાવે છે ભંડારી છે મજા નથી. હા હા ભંડારી કેબિનમાં સૂતો છે. હા લગન ખોલી દઈએ. હા હા ભાઈ પોલી બનાવે. હા. હું લસણ ખોલું. મજા આવે તમને પોટમાં નાનો હતા? પોટમાં તો મજા જ આવે અમને. ભેંસલા ખાવાની મજા આવશે. વાસણા તાજા રસ ખાવાના. હા પાપલેટ, ઝીંગા, હા લસંગા. આવે છે? હવે જમવાના અમે ખાવા જઈએ તો બધા વિડીયો મોકલાવીશું. મિત્રો વિડીયો લાઈક કરી દીજો, વિડીયો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો 5 ને 50 થઈ જઈશ ને ભાવસિંગભાઈ શાક મેકે હલવાનું શાક હલવા પકાવવાના છે આપણે ને 6:30 વાગે ઓઝો ખેંચવાનો છે. પછી એમાં જોઈએ હું મેચ લાવે પેલા શાક મેકી દે. જો આમાં ટમેટા અને ધાણા મેળ્યા છે. મસાલો નાખી દીધો. કેટલી પાણીની ભરીને ક્યારે રાખીશ. શાકમાં નાખવા પાણી ને હલવા ટેસ્ટી બનવાના છે. 1 નંબર જોરદાર હલવા. કઈ રીતના બનાવીએ અમે દરિયામાં તમે જો. હલવાની કટકી છે, એકદમ ઝક્કાસ ખાવાની મજા આવે. માવું છે. આના ભીંગડા પેલા સારી રીતના પાડવા પડે, નકર બાથરૂમમાં બેસી રહેવું પડે, મેળ આવે નકર. અહીંયા મસાલો નાખીને જડે રાટી છોડે છે. આમાં જો મસાલો કહાઈ જાય પછી શાક નાખી પાણી નાખી પકાવવાનું છે. નટાણે સાંજનો નજારો જો. સુરજ દાદા એની ઘેર જાય છે હવે. જો જરાક ટપક્યા નાગડી. હવે ભગત છે લખણભાઈ અગરબત્તી કરવા જાય. અહીંયા મોરે જાદવભાઈ બેહ્યા. જાદવભાઈ ઠંડી લાગે? ठंडी बहुत लगती है. બહુ ઠંડી લાગતી. तो घरे जाना पड़ेगा. एक टीप बांधीने भागी जाए 20 મહિનોથી બાંધી. ભાઈ કાંઈ મેચ લઈ આવતા નથી એટલે જાદવભાઈ કહેશ કે ઘરે ભાગી જાય, ઠંડી બહુ પડે. નામથી મારે પટેલ આવે. જોતો ખરી ધાબળો ઓઢતા હો તમે. ધાબળો હે ધાબળો ઓઢતા હો તમે. બહુ ઠંડી લગતી હે. તો આ ડોહા માણસને જો ઠંડી નથી લાગતી. જો એવા હારો નાનું હતા હેલા આવે એને ઠંડી નથી લાગતી. નાનો તો તમને કેમ ઠંડી લાગતી? ઠંડી તો લાગે પણ કેને કેવું અહીંયા ધંધો જેવો છે ભાઈ દરિયાનો અમારે એવો. આગળ ઠંડી જર્સી તો પહેલે ઓઝો ઉપાડવાનો છે ત્યાં આગળ જર્સી ખરાબ થાય. અમારે ભગત આવે. ભગતને સાઈડ આપો. મસ્ત આવે. સીતારામ સીતારામ જો અગરબત્તી કરે. કારણ કે સવારે જ આપણે ઘર સમજીને અગરબત્તી કરવી પડે માતાજીની. એ જો તો ખરી મોજા હિલોસા મારે છે આપણી હોળી. હા અમારું મંડળ ભેગું થઈ ગયું છે. બધા આવીને ગોઠવા જ જાય. હવે ઓછો ખેંચી લઈએ પછી જોઈએ એમાં કયા કયા મેચલે આવે છે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. આ ભાઈ જો લીંકડીને બીંગડીને બધું હવે એનું ઠામ ધોઈ નાખે ને શાક મેક દીધું છે. હવે હલવામાં પાણી નાખી દે આગળ. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે ઓઝો ઉપાડવાનો છે પછી તમને મેચલે દેખાડું પોપટિયા ને બધી. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે સાંજના 6:30 વાગ્યાનો હોલ ઉપાડી લીધો છે નાઇટનો. ને તમને હું બતાવું કઈ કઈ ફિશ આવી હતી. તો જો તમને વિડીયોમાં બતાવું. આપણા માણસો બધા મેચ લાવી છે. જો બગુ આવે બધી અલગ અલગ પ્રકારની ફિશ આવીશ. ઢેગલો જો કાકરા બાકરા વેમ્પ્યુ બધી. આ ડેન્જર કેરેસલા છે. કરડી જાય એટલે આંગળીની કરી નાખે. આ લાંબો ટીકો આવે દળિયાનો ડેંડો.
આમાં જો મોટી બધી ખાગી આવીશ, કાટિયા ફિશ ખાગી આવીશ. પછી આ ડેંડો આવે. આ ડેંડાને માણસો ખાઈ જાય વિદેશમાં, આપણે તો ખાતા નથી, વિદેશી માણસો ખાઈ જાય, વામજીવો છે. પછી આ કાંગછા છે, આ કાંગછા છે લારી, ડોળાળી છે. જો મોટા મોટા ડોળા હોય એટલે એનું નામ ડોળાળી પડે, ડોળાળી ફિશ. ડોળાળા ફિશ છે, બધા અલગ અલગ મેચલા છે. નરસિંહાને તમને બતાવું. આ ડેંડો સિંહ તો જીવે જો ડાન્સ કરે છે. જો હાથમાં રહેતો નથી કે જોઈનું મોઢું. પોપટિયા છે આમાં છે ને મોટું બસ. આ પાકિસ્તાનના ફેમસ પોપટિયા. પાકિસ્તાનની સરહદમાં તો ખૂબ આવે, 2 દિવસમાં બોટ ભરાઈ જાય. આપણે ત્યાં જતા નથી કારણ કે પાકિસ્તાન 5 વર્ષ કાઢવા પડે તો જેલમાં. હશે ભૂંગર. આમાં ઝીણા ઝીણા કેસલાને જો બધીમાં તોડે જાય. એટલા ખાટીમાં આવી જાય તો ઘા બેસી જાય. આ થોબલા પાસે આવી જાય. જો લીલું થોબલો દરિયાનું પ્રવાહી કેમિકલ ટાઈપનું કંઈ કામનું નથી. આપણે ફેંક દઈએ ને આ પલાટોળ વળે સાંજના ને ભાવસિંહભાઈ આપણે પકાવે હલવા. એમાં બધી વિવિધ પ્રકારના મેચલે આવે છે, બધા અલગ અલગ. આપણે વિચારે જ છે કંઈક આ છે ગોખેણ. ગોખેણ છે આપણે આગલા વિડીયોમાં છીએ. અને વિડીયો મોટો બધી કેકડો આવે જો બહુ મોટો બધી કેકડો આવે. નાઇટમાં આપણે પકડ્યો કેકડો. જો ક્યાં પણ પાંગછાથી બહુ ઠેકડા મારતા હોય. જો દાંત તો જો કરે. અને આમથી ડોકેથી પકડવી પડે, નકર લગાડી દઈને કાંટા. આ ઝૂ છે, ઝૂ કાંટાળી પ્લેટ જેવી એની ધાર હોય. હાથમાં સરકો મારતી હોય તો લગાડી દે બરાબર. આ નરસિંગા ફિશ છે, બાફણ બનાવી કે પેકાવી જમણ થાય. અને હિકાવરું છે ઓક્ટોપસ, જેના આપણે વિડીયો આગલા વિડીયોમાં મસ્તના છે. મોટા મોટા હિકાવરના વિડીયો લીધા છે ઓક્ટોપસ, તો એ છોટી જાય. આ ઓક્ટોપસ છે. પોપટિયાની એવું બધી વિવિધ પ્રકારના જો અસંખ્ય મેચલા આવે છે. ઝીણા ઝીણા ગવલો છે, નાના નાના ઝીંગા. આખો ઢેગલો છે મેચલાનો. આપણે વિશેરાય. આ છે સોલ ફિશ, એની પ્રાઇસ વધારે હોય. તળીને ફ્રાય બનાવી તો કાંઈ ઘટે નહીં. જીપ કહેવાય, અને જીપ ટાઈપની આવે એટલે કાંટા બાટા તો કાંઈ આવે નહીં. આપણે વિશેરાય છે કાંઈ મેચલે. લખનભાઈ લેવા માંડ્યા જ મેચલાની જડરાટી. નાનું હતા જાદવભાઈને વિશે રાખ્યા, કારણ કે અટાણે ઝડપ રાખવી પડે રાતે, તો વહેલા આપણે નવીરા થઈએ. આમાં જો એક અંકળો આવે છે, શંખ આવે છે, શંખ આવ્યો દરિયામાં. દરિયામાં શંખ આવ્યો આપણે. તો એનો આકાર રિયલ શંખ જ છે, પણ નાનો છે. ને આમાં જીવ હોય, જે અડીએ ને તો આમ અંદર ગળી જાય, બહાર નીકળી જાય. શંખ જ છે એક જાતની. અમારા પટેલ આવી જાય, માલ વિશ્વ આગળ માલ વિશ્વ બાંધી જાય. એટલે વિવિધ પ્રકારના મેચલા છે. ઝીંગાને બીંગાને બધે શૂટિંગ કરી લે, પછી ખબર પડે કેટલાક મેચલા આવે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે દરથી કે નવા નવા વિડીયો મેકતા રહીશું. તો વિડીયો જોવાની તમને મજા આવી તો એક સબસ્ક્રાઈબ ને એક લાઇક મારી દેજો. બીજા અલગ અલગ વિડીયો આપણી ચેનલમાં છે, તો એ જઈને જરીક જોઈ આવજો, મજા આવશે. કારણ કે અત્યારે તો કાંઈ ફીસ આવી નથી. થોડાક દિવસ પછી જાજી ફીસ આવશે ત્યારે આપણે વિડીયો મેકશું. તો વિડીયો જોવાની મજા આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હલવા ફીસ ભાવસિંહભાઈ પકાવે છે, ખાવા જવાના છે. જોજે ને એટલો લાંબો પગો આવે, એનાથી મોટો આવે. ક્યારેક આવશે તો આપણે બતાવીશું. ચાલો આપણે આમાં એટલા શૂટિંગ કરી લઈએ, વહેલા નવરા થઈ જાય. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, રાત થઈ જઈશ ને આપણે માલ કોલ્ડ રૂમમાં નાખી દીધો ને જાદવભાઈ લંગર છોડે. લંગર નાખીને સૂઈ જવાનો છે. આગળ જો કઈ રીતની પ્રોસેસિંગ હોય
સવારે આપણે આ ખાવાનું બાકી છે. ભાવસિંગભાઈ એમ કે ખાવાનું બાકી છે, ઈ તો ભૂલાઈ જાય. હલવો પેક્યા જો કઈ રીતના અડી લંગરના. હા એ તો જાદવભાઈ કાંઈક પૈસા और देखो उसे बहुत तेज पानी शरारीમાં નાખેલા તો પડીને મશીન में આખું બંડલ મેકાવી દેવાનું છે. લાગી જાય અગર તૂટી જાય ગારામાં એવાથી ને ભાઈ. જસપાલ આપણે ખાવાનું છે બાકી ભાઈ પડે હાલ જસ બંબાટ આખું બંડલ મેકાવી દેવાનું છે. ભાઈ આવું ચાલુ આવો તમે. તો ફ્રેન્ડ્સ ભાવસિંગભાઈ જો જમવાનું કાઢે છે નાઇટનું આપણું, કારણ કે આજે રાતે હલવા ફિશ પકાવ્યા છે એટલે હલવા ફિશની થાળીઓ કાઢે છે. જો લીલા મરચાં દળેલા કારણ કે અથાણામાં કંઈક હોય તો સારું લાગે. ને જો બધાની થાળીઓ કાઢે એટલે ફરતા ફરતા બધા ગોઠવા જ જાય. અને આપણે લંગર નાખી દીધો છે. બાગડો બહુ વધી ગયો ને નાઇટમાં કાંઈ ફિશ આવતી નથી ખાસ, એટલે આપણે લંગર નાખી દીધો. જો થાળીઓ ક્યાર થઈ ગયું છે હલવાનું, આમ તેમ દોડે. જો આ મૂળાના આથણી સંભારી બંદરમાંથી આપણે લાવ્યા એટલે આપણો ગરવો છે એમાં રોટલા મેક્યા છે બધાના ગરમ ગરમ રહે એટલે, કારણ કે વહેલા ઘડી નાખે બરાબર. એક એક રોટલો લેતા જવાનો અને ખાવા બેસી જવાનું. આ રીતનું બેસી જાય છે આપણે ખાવા બધા. તો ખાવા હોય તો આવી જાવ, દરિયાની મોજ છે ફૂલ. હલવા ફિશ ખાવી હોય તો આવી જાઓ બધા મિત્રોને. ને તો ચાલો મિત્રો, બધા મિત્રો જમવા આવી જાઓ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ આપણા વિડીયો આવતા રહેશે.